એક સવાલ છે, જો માત્ર મહેનતથી જ સફળતા મળતી હોત તો સૌથી ધનિક માણસ મજૂર જ હોત, અને જો માત્ર પૂજા કરવાથી જ બધું મળી જતું હોત તો દરેક મંદિરનો પૂજારી કરોડપતિ હોત. તો પછી સફળતા મળે છે કોને? નમસ્કાર મિત્રો, આજે આપણે એવી 3 વાતો સમજવાના છીએ જે તમારી સફળતા અને જીવન બંને બદલી શકે છે. પહેલી વાત, મહેનત જરૂરી છે, પણ મહેનત એકલી પૂરતી નથી. લક્ષ્મીજીને સૌથી પ્રિય ગુણ છે સાહસ, કારણ કે જોખમ લીધા વગર કોઈ નવી ઊંચાઈ પ્રાપ્ત થતી નથી. એટલે જ કહેવાયું છે, સાહસે સિદ્ધિ. હું બીજી વખત બોલી રહ્યો છું, સાહસે સિદ્ધિ. બીજી વાત, આજકાલના લોકો પૂછે છે પૂજા પાઠમાં શું રાખ્યું છે, તો હું પૂછું, મોબાઈલ રોજ ચાર્જ કરો છો, પણ મનને છેલ્લે ક્યારે ચાર્જ કર્યું? પૂજા ભગવાનને માહિતી આપવા માટે નથી કે આપણું શું ચાલી રહ્યું છે. પૂજા તો પોતાને યાદ અપાવવા માટે છે કે આપણે કોણ છીએ અને કઈ દિશામાં જઈ રહ્યા છીએ. અને ત્રીજી વાત, આપણે કર્મના માલિક છીએ, પરિણામના નહીં. તમે બીજ વાવી શકો છો, પાણી આપી શકો છો, મહેનત કરી શકો છો, પણ ફળ ક્યારે અને કેટલું મળશે એ આખરે પ્રભુના જ હાથમાં છે. એટલે જ મિત્રો, સાહસ રાખો, પૂજાથી મનને મજબૂત બનાવો અને નિષ્ઠાથી કર્મ કરતા રહો. કારણ કે જ્યારે મહેનત, સાહસ અને ભગવાન પરનો વિશ્વાસ એક સાથે આવે છે ત્યારે નસીબને પણ તમારું સરનામું પૂછવું પડે છે. જય હિન્દ, જય ભારત.